ગુજરાતનો વિકાસ, ગુજરાતનો વિશ્વાસ. કોન્ફરન્સ છે. આ કોન્ફરન્સમાં કિડની, પથરી, પ્રોસ્ટેટ અને પેશાબની રોગોના નિષ્ણાત ડૉક્ટર લગભગ 700થી વધારે યુરોલોજિસ્ટ ડૉક્ટર્સ આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે. વેસ્ટ ઝોન યુરોલોજી એસોસિએશન એ ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગોવા અને મધ્યપ્રદેશ આ 5 સ્ટેટનું એક એસોસિએશન હોય છે. જે રીતે યુરોલોજી સોસાયટી ઓફ ઇન્ડિયામાં 4 પાર્ટ છે: નોર્થ, સાઉથ, ઈસ્ટ એન્ડ વેસ્ટ, રાઈટ? તો આ 4 ઝોનનું બનેલું હોય આખો યુરોલોજી સોસાયટી ઓફ ઇન્ડિયા. એમાંનું આ વેસ્ટર્ન ઇન્ડિયાનું છે આખું. એમાં 5 સ્ટેટ છે. એટલે મેઇનલી એના ડૉક્ટર્સ હોય, પણ એ સિવાય બી ઓલ ઓવર ઇન્ડિયાથી ઘણા બધા ડૉક્ટર, યુરોલોજિસ્ટ ડૉક્ટર, અમે લોકો બધા કિડની, પથરી, પ્રોસ્ટેટના સર્જન ડૉક્ટર કહેવાય, એટલે યુરોલોજિસ્ટ ડૉક્ટર કહેવાય. એ લોકો આની અંદર પાર્ટિસિપેટ કરી રહ્યા છે. સો અને લગભગ 6 ઇન્ટરનેશનલ ફેકલ્ટી, જે આના નિષ્ણાત ઇન્ટરનેશનલ ડૉક્ટર્સ છે, જે યુરોપ, USA, સિંગાપોર, પછી બીજા સિંગાપોર, આ 3 કન્ટ્રીમાંથી મેઇનલી આવેલા છે. યુરોપમાંથી, સ્વિટ્ઝરલેન્ડમાંથી કોઈ આવેલું છે, કોઈ ફ્રાન્સથી આવેલું છે. તો આ બધા નિષ્ણાતો પણ અહીંયા આની અંદર આવેલા છે. સો ધ પર્પઝ ઓફ ધીસ કોન્ફરન્સ, આનો આખો પર્પઝ એ છે કે પુરુષો, સ્ત્રીઓ અને બાળકોમાં થતા પેશાબને લગતા રોગોના નિષ્ણાતો અહીંયા ભેગા થશે અને એ લોકોનો જે વિચાર વિમર્શ થશે અને જે લેટેસ્ટ થેરાપી છે એના માટે, જેવી કે એન્ડોસ્કોપિક, લેઝરની મદદથી કે રોબોટિકની મદદથી, આ વિશે ગહન ડિસ્કશન કરી અને પછી એનો જે નિષ્કર્ષ નીકળે એ આપણા સમાજના સામાન્યથી સામાન્ય માણસ સુધી અફોર્ડેબિલિટી કેવી રીતે છે, કારણ કે આજના જમાનામાં અફોર્ડેબિલિટી ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. તો એ કેવી રીતે એને અફોર્ડ કરી શકાય એ પણ વસ્તુનું અહીંયા ડિસ્કશન થશે અને આ બધી લેટેસ્ટ થેરાપી એ આપણા કન્ટ્રીના લોકોને મળી રહે, આ એક પર્પઝ છે. રોબોટ, ધારો કે કિડનીની પથરી છે તો લગભગ 10થી 15% પોપ્યુલેશનમાં કિડનીની પથરી જોવા મળે છે. પહેલાં એવું મનાતું હતું કે માત્ર પુરુષોમાં આ બહુ વધારે થાય છે અને સ્ત્રીઓમાં અને બાળકોમાં ઓછી થાય છે, પરંતુ હવે જે રીતના ડાયનેમિક્સ ચેન્જ થઈ રહ્યા છે, લાઇફસ્ટાઇલ ચેન્જ થઈ રહી છે, એ રીતે સ્ત્રીઓમાં પણ કિડનીની પથરી એટલા જ પ્રમાણમાં જોવા મળે જેટલી પુરુષોમાં. બાળકોમાં પથરી બહુ જ રેરલી જોવા મળતી હતી. અત્યારે નાના 6 મહિનાના કે વર્ષના બાળકોમાં બી પથરી જોવા મળે છે. તો અને કિડનીની પથરીની એક બીજી વિશેષતા એ છે કે એ રિકરન્ટ કન્ડિશન છે, એટલે જેને એકવાર પથરી થઈ એને વારે ઘડીએ પથરી થઈ શકે. તો પછી એવા સંજોગોની અંદર એને આપણે કેવી રીતે કઈ ટ્રીટમેન્ટ આપીએ કે જેથી પેશન્ટને મિનિમમ હાર્મ થાય અને ફરીવાર બી જરૂર પડે તો પેશન્ટની કિડનીને ડેમેજ ના થાય. દેટ ઇઝ અ પર્પઝ, રાઈટ? એટલા માટે અને જેટલું વેસ્ટર્ન વર્લ્ડમાં ચાલે છે એટલું જ ઇન્ડિયામાં ચાલે છે. હવે આપણે કોઈ બી વેસ્ટર્ન કન્ટ્રીથી પાછળ નથી. આપણે ઇન્ડિયન ડૉક્ટર્સ ફેન્ટાસ્ટિક જોબ કરી રહ્યા છે, બહુ સુંદર કામ કરી રહ્યા છે. એટલે આપણે કોઈનાથી પાછળ નથી ટેકનોલોજીમાં એઝ વેલ એઝ ધ ટેકનિકમાં. એટલે આપણી આવડતમાં બી આપણે ઘણા બધા આગળ છીએ. અને જ્યારે કિડનીની પથરી અને પ્રોસ્ટેટની વાત આવે છે ત્યારે કદાચ આપણી પાસે જે બલ્ક વર્ક છે આપણી ઇન્ડિયામાં, બિકોઝ પોપ્યુલેશન ઇઝ હાઈ, તો એટલું બલ્ક વર્ક વેસ્ટર્ન વર્લ્ડમાં બી નથી. એટલે આપણા ડૉક્ટરો, આપણા ઇન્ડિયાના કેટલા બધા ડૉક્ટર્સ છે એ લોકો વેસ્ટર્ન વર્લ્ડની અંદર જઈ અને શીખવાડે છે આ કિડનીની પથરી અને પ્રોસ્ટેટની ટ્રીટમેન્ટ કેવી રીતે. મેઇનલી આ બંનેની અંદર સૌથી વધારે કોન્ટ્રીબ્યુશન છે આપણા ઇન્ડિયન ડૉક્ટર્સનું. ઇવન રોબોટિક્સમાં બી તમે વર્લ્ડ ઓવર જુઓ તો યુએસની અંદર બી જે મોસ્ટ ફેમસ ડૉક્ટર છે એ બધા ઇન્ડિયન્સ જ છે. એટલે આપણા ઇન્ડિયન ડૉક્ટર્સ બહુ જ આગળ છે અને આપણે ઘણા બધાને ઘણું બધું શીખવાડી શકીએ છીએ. 20 વર્ષ પહેલાં વસ્તુ જુદી હતી અને અત્યારે વસ્તુ જુદી છે. એટલે સિમિલરલી પ્રોસ્ટેટની ટ્રીટમેન્ટ છે. તો પ્રોસ્ટેટની ટ્રીટમેન્ટની અંદર બી એક સ્ટાન્ડર્ડ ઓપરેશન આવતું હતું જે દૂરબીનની મદદથી ઓપરેશન કરતા હતા. હવે લેઝરની પદ્ધતિથી થાય છે. હવે એના ઉપર આવી ગઈ મિનિમલ ઇન્વેઝિવ પ્રોસ્ટેટ થેરાપી, જેમાં રોહિતભાઈ ઘણું બધું કામ કરે છે, કે જેમાં કોઈ બી એન્ડોસ્કોપીની મદદથી તમે ખાલી ક્લિપ લગાવીને પ્રોસ્ટેટને પાડી શકો, પ્રોસ્ટેટને પોળી કરી શકો, તે જગ્યા બની જાય અને પેશન્ટનો યુરિન થઈ જાય. આ બધી પદ્ધતિ મોંઘી છે, એવું નથી કે આ પદ્ધતિ બહુ સસ્તી છે, પણ ધીમે ધીમે જ્યારે એક્સેપ્ટેબિલિટી વધશે પબ્લિકની ત્યારે આ પદ્ધતિ ઘણી બધી પોપ્યુલર થશે. આ એક નોટશેલમાં મેં તમને આ કોન્ફરન્સ વિશે કીધું. હવે તમારે ક્વેશ્ચન હોય તો આ બધા એક્સપર્ટ્સ છે એ લોકો એનો જવાબ આપશે. 1 બાય 1 તમે પૂછી શકો છો. તમારે જે બી ક્વેશ્ચન હોય તો આપણે ઉત્તર આપો. સાહેબ, આ પ્રોસ્ટેટ કેન્સર છે એ પ્રાથમિક ખ્યાલ નહીં આવતો, પાછળથી ખ્યાલ આવે એના માટે. હવે
આનો જવાબ હું આપી દઉં છું, પછીના બીજા ક્વેશ્ચન્સનો જવાબ આ સાહેબોની તમે લેજો. પ્રોસ્ટેટનું કેન્સર એ એવું બનાય કે હ્યુમન ફ્રેન્ડલી કેન્સર છે. કોઈને કેન્સર કોઈને ફ્રેન્ડલી ના કહી શકાય, પરંતુ આ કેન્સર એવું છે કે જો એનું અર્લી ડાયગ્નોસિસ થઈ જાય તો પેશન્ટની લાઇફસ્ટાઇલ ઓલમોસ્ટ નોર્મલ અને એનું જીવન બી નોર્મલ રહે છે. જેને કેન્સર થયું છે એ અને જેને કેન્સર થયું નથી એનું બંનેની લાઈફના સ્પાનમાં કોઈ ફરક નથી પડતો જો અર્લી ડાયગ્નોસિસ થાય. તો અર્લી ડાયગ્નોસિસ કેવી રીતે થાય? યુઝ્યુઅલી 50 વર્ષની ઉંમર પછી પ્રોસ્ટેટનું એન્લાર્જમેન્ટ થાય. આ એન્લાર્જમેન્ટ બે ટાઈપનું હોય, કેન્સરસ અને નોન કેન્સરસ. જે કેન્સરસ એન્લાર્જમેન્ટ છે એને જો જાણવું હોય, બંનેના ચિહ્નો સરખા જ રહે છે, કેન્સરસ નોન, અને ઘણી વખત ચિહ્નો હોય બી નહીં, કોઈને કશું ખબર જ ના હોય. તમારાથી કોઈ 50 વર્ષનું હોય તો એના કોઈ ચિહ્નો ના હોય, પણ જ્યારે ડાયગ્નોસિસ થાય ત્યારે તરત ખબર પડે કે અરે મને તો કેન્સર છે કે મને એન્લાર્જમેન્ટ છે. સામાન્ય રીતે ચિહ્નોમાં કેવું હોય કે પેશાબ કરવામાં તકલીફ પડે, વારે ઘડી જવું પડે, રાત્રે ઉઠવું પડે, અટકીને પેશાબ આવે, પેશાબમાં બળતરા પડે, કોઈ વખતે બ્લીડિંગ થાય, અને બહુ જો ટ્રીટમેન્ટ ના કરીએ તો કોઈ વખતે કોઈની કિડની પર બી અસર થઈ શકે. આટલા બધા ચિહ્નો છે, એમાંથી કોઈ બી ચિહ્ન હોય છે, બધા હોવા જરૂરી નથી. તો તમારે શું કરવું જોઈએ? તો મારી દ્રષ્ટિએ 45 થી 50 વર્ષની ઉંમર પછી દરેક પુરુષ વ્યક્તિએ, પુરુષમાં જ હોય છે પ્રોસ્ટેટ, ફિમેલમાં નથી હોતી, ઓકે? તો દરેક પુરુષ વ્યક્તિએ યુરોલોજિસ્ટ ડૉક્ટર પાસે જવું પડે. આના સાચા ડૉક્ટર કોણ છે? યુરોલોજિસ્ટ ડૉક્ટર છે. તો તમારે યુરોલોજિસ્ટ ડૉક્ટર પાસે જવું જોઈએ, અને એ યુરોલોજિસ્ટ ડૉક્ટર તમને તપાસશે, એમનું ફિઝિકલ એક્ઝામિનેશન એઝ વેલ એઝ તમારી હિસ્ટ્રી લેશે. ત્યારબાદ એક સોનોગ્રાફીની તપાસ કરાવશે અને એક PSA ટેસ્ટ, એટલે એક બ્લડ ટેસ્ટ છે. PSA મીન્સ પ્રોસ્ટેટિક સ્પેસિફિક એન્ટીજન ટેસ્ટ. આ એક બ્લડ ટેસ્ટ છે. સિમ્પલ બ્લડ ટેસ્ટ પરથી ખબર પડે કે તમને કેન્સર હોવાની શક્યતા છે કે નહીં. અમુક લેવલથી વધારે આવે, 4 થી એનું વધારે લેવલ આવે તો તમને કેન્સર હોવાની શક્યતા છે. આ જે ટેસ્ટ કહો છો એ સામાન્ય જે સામાન્ય લેબોરેટરીઓ છે, ટેસ્ટ આ લેબોરેટરીમાં થાય છે ખરા? સામાન્ય એની અલગ લેબોરેટરીમાં જવું નહીં, પડે? નહીં, સામાન્ય ટેસ્ટ છે. આમાં કોઈ અલગ લેબોરેટરીમાં જવાનું નથી તમારે, બરાબર? સામાન્ય 600-700 રૂપિયાનો ટેસ્ટ છે, પણ એનાથી આપણે અર્લી ડાયગ્નોસિસ કરી શકીએ. જો એનું એક લેવલ વધારે આવે તો પણ ગભરાવાની જરૂર નથી કે હવે મારે કેન્સર થઈ ગયું. કારણ કે માની લો કે કોઈનું લેવલ 10 આવ્યું કે 20 આવ્યું, તો કે હવે તો સાહેબે કીધેલું કે 4 લેવલ હતું, તો હવે મારાથી તો 20 થઈ ગયું એટલે મને કેન્સર થઈ ગયું, એવું નથી. કેન્સર તમારું હોઈ શકે, પણ એ કોણ તમને કહે છે? યુરોલોજિસ્ટ ડૉક્ટર કહે છે કે ભાઈ તમે 20 આવ્યું છે, ચિંતા ના કરો, તમને અમુક દવા આપું છું, તમારામાં મને કેન્સર છે કે નહીં લાગતું નથી, તો એ તમને જે સલાહ આપે તમારે માનવાની. So what are the precautions for that? પ્રિકોશન કોઈ નથી. કેન્સર પ્રોસ્ટેટનું એન્લાર્જમેન્ટ, વેધર ઇટ ઇઝ એ બિનાઇન એન્લાર્જમેન્ટ એટલે કે નોન કેન્સરસ એન્લાર્જમેન્ટ ઓર કેન્સરસ એન્લાર્જમેન્ટ, એમાં કોઈ પ્રિકોશન કામ નથી. એ ઇઝ રિલેટેડ વસ્તુ છે, Okay. બરાબર? અને યુરોપની અંદર કે અમેરિકાની અંદર 1 in 2 એટલે 6 માંથી 1 જણને હોઈ શકે આ કેન્સર પ્રોસ્ટેટ. અને PSA તમારો હાઈ હોય તો તમને પછી યુરોલોજિસ્ટ ડૉક્ટર સલાહ આપશે કે આગળની સારવાર શું કરવી. એના માટે ઘણી બધી લેટેસ્ટ થેરાપી બી અવેલેબલ છે. એટલે જો આપણે અર્લી ડાયગ્નોસિસ કરી શકીએ તો પછી એની સારી ટ્રીટમેન્ટ ઓપ્શન્સ અવેલેબલ છે કે જેથી પેશન્ટનું જીવન નોર્મલ રહે. આ પ્રોસ્ટેટના જે છે, પ્રોસ્ટેટની જે સમસ્યા થાય છે, મોટાભાગે ભારતમાં વધારે કેસ બને છે. એ થવાનું કારણ શું? ડૉક્ટર કેવલ પટેલ એ અમારા કારણ યુરોપ કે જેને હું આજે ને દર 5 પુરુષોને એ કહેતા નથી બચારા, પણ એને સમસ્યા હોય છે, એટલે એ બચારા ડરતા એ લોકો, આપણો સમાજ જે એવો છે, મારી વાત જોડે તમે સંમત થશો, તો એ થવાનું કારણ શું સર? તો સૌથી પહેલાં તો આપણે એ જાણવાની જરૂર છે કે પ્રોસ્ટેટ એ બોડીનું એક નોર્મલ ઓર્ગન છે. જેમ આપણા વાળ ઉગે છે, નખ ઉગે છે, દરેક ઓર્ગન ગ્રો થાય છે એ જ પ્રમાણે એમ પ્રોસ્ટેટ બી ગ્રો થાય છે. પ્રોસ્ટેટનો પ્રોબ્લેમ એક જ છે કે જે યુરિનનો માર્ગ છે, મૂત્રનો માર્ગ, એના થ્રુ થઈને યુરિને બહાર આવવાનું, એ મોટું થાય એટલે એ નળી પર દબાણ કરે એટલે યુરિનની સમસ્યા થાય. આપણા સમાજમાં મોટાભાગના લોકોને 50 વર્ષ પછી યુરિનની સમસ્યા રહેતી હોય, રાતના 2-3 વાર ઉઠે, ધાર ના પડે, તો એ કહે નહીં કેમ, કારણ કે એમના સર્કલમાં વાત કરે તો એમને એમ કે મને બી આવું થાય છે ધુરાવારે, તો એમને એમ લાગે કે આ નોર્મલ છે, પણ એવું હોતું નથી. હવે આ વાત થઈ કે પ્રોસ્ટેટ ગ્રોથ થવાની કારણ કે નોર્મલ બોડીનું ગ્રોથ છે એટલે થવાનું જ છે, જેમ બીજા ઓર્ગન ગ્રો થાય છે. હવે કેન્સર કેમ થાય છે? તો કેન્સરના સ્પેસિફિક કારણ જે હોય એ મોટા ભાગે છે ને, એવું કંઈક એક કારણ તમે પકડી ના શકો. આમ રફલી જોવા જઈએ તો પોલ્યુશન આટલું બધું હોય છે, સ્મોકિંગ છે, આલ્કોહોલ છે, એ બધા જનરલ કારણો છે. એક કારણ આનાથી પ્રોસ્ટેટ કેન્સર થાય છે એવું આપણે કહી ના શકીએ, પણ હા એવું કહી શકીએ કે જેનેટિક કોઝ એક છે કે ફેમિલીમાં કોઈ 2 જણને કેન્સર હોય
તો એમાંથી એક કેન્સર થવાની સંભાવના ઘણી બધી વધી જાય છે, પણ એવી ટકાવારી ખાલી 11 થી 15% લોકોની છે. બાકીના લોકોમાં તો ખબર બી નથી પડતી કે પણ આ સામાન્ય જે પ્રોસ્ટેટની સર્જરી પણ ઘણા લોકો કરે છે, ઓપરેશન કરાવતા હોય છે, પણ આ ખબર કેવી રીતે પડે કે મને આ સમસ્યા થઈ છે? ખબર કેવી રીતે પડે? ટોયલેટ જતા વખતે યુરિન અટકે, દુખાવો થાય તો જ ખબર પડે? ખબર કેવી રીતે પડે કે તમને આ તકલીફ શરૂ થઈ છે? બેઝિકલી પ્રોસ્ટેટનું એન્લાર્જમેન્ટ તમને મને બધા પુરુષોને થવાનું, એના જે સિમ્ટમ્સ છે, વારે વારે પેશાબ જવું પડે, દિવસમાં 4-5 થી વધારે જવું પડે, રાત્રે વારે ઉઠવું પડે. આપણા મોટા ભાગના જે એલ્ડરલી પોપ્યુલેશન હોય, મારા ફાધર છે, આપના ફાધર છે, કાલ સવારે આપણો બી વાર આવશે. આપણે એવું માની લઈએ છીએ કે ઉંમર થઈ એટલે જેમ શક્તિ ઓછી થાય એવી રીતે યુરિનનો ફ્લો બી ઓછો થાય. સો મોટાભાગના લોકો એને એક નોર્મલ એજ રિલેટેડ પેલું ગણી અને અવગણે છે. એ લોકો ક્યારેય એ વસ્તુને સામેથી કહેતા નથી. અને બીજો આપણા એલ્ડરલી, આપણા મધર ફાધર હંમેશા વિચારે કે હવે છોકરાઓ એમના કામમાં બિઝી, આપણે ક્યાં બોધર કરવા. એના માટે લોકો આવી વસ્તુઓને અવગણે એને કારણે આ સાયલેન્ટલી આ જે પ્રોબ્લેમ છે, જેને આપણે કદાચ અર્લી સ્ટેજમાં ટ્રીટ કરી શકીએ, એ આગળ વધી જાય. સો આ જે 4-5 સિમ્ટમ છે કે પેશાબની ધાર નબળી થવી, જોર કરવું પડવું, વાર લાગવી, આપણે અત્યારે કોમન ટોયલેટમાં બધા સાથે જઈએ, કદાચ આપ યુરિન કરતા હો અને બીજા 2 માણસો યુરિન કરીને જતા રહે, તો દેટ શુડ એલાર્મ યુ કે ભાઈ મને કેમ એટલી વાર લાગે છે. તો એને એક એબનોર્મલ તરીકે ટ્રીટ કરવું પડે. અને એ કર્યા પછી એ 2 જે કંદરભાઈ વાત કરી કે પ્રોસ્ટેટનું એન્લાર્જમેન્ટ છે એ એજ રિલેટેડ છે કે કેન્સરસ છે, એ ડિસાઇડ કરવા માટેનો જે એક PSLનો રિપોર્ટ છે એ કરીએ. અને એમાંથી આપણને ક્લેરિટી મળે કે ભાઈ કેન્સરની શક્યતા છે કે નહીં. તો એ બંને તરફની ટ્રીટમેન્ટ્સ આપણી પાસે અવેલેબલ છે. પછી આ ઘડી છે ને તમારે ટોયલેટ જવું પડે, મોટાભાગે સિનિયર ફિઝિશિયન એવું કહેતા હોય છે કે ભાઈ તમારે આટલું બધું ડાયાબિટીસ છે એટલે તમારે ઘડી જવું પડે. આ ફિઝિશિયનો એવું કહેતા હોય છે કે ભાઈ તમને ડાયાબિટીસ છે એટલે તમારે અડધો કલાકમાં 4 વખત જવાનું, એમાં કંઈ ગભરાવાની જરૂર નથી. ડાયાબિટીસ વધી ગયું હોય કાં તો ઘટી ગયું હોય તો જવું પડે. એટલે તમને બધાને એક અવેરનેસ કરવાની જરૂર છે. તમને લોકોને તમારા થ્રુ અમારે અવેરનેસ પહોંચાડવી છે કે આવા કોઈ પણ યુરિનને લગતા પ્રોબ્લેમ હોય તો યુ નીડ ટુ કન્સલ્ટ અ યુરોલોજિસ્ટ, રાઈટ? કેમ કે અર્લી ડાયગ્નોસ તમે જે કીધું, જી, તો એ જ્યારે કરાવવા આવે તો પછી તમે કોઈ બી એનો કરવું પડશે ઓપરેશન, તો શું એક્સપેક્ટેડ ટાઈમ કેટલું લાગે અને શું એનો એક્સપેન્સ, એનો ખર્ચો કેટલો હોય છે? પ્રોસ્ટેટના ઓપરેશન આપણે બંને રીતે વાત કરશું, કેન્સરસ અને નોન કેન્સરસ. તો આપણે જે નોન કેન્સરસની વાત કરીએ તો એમાં પહેલી જૂની પદ્ધતિ હતી કે આખી પ્રોસ્ટેટ આપણે રિમૂવ કરી દેતા હતા, એને લેઝરથી રિમૂવ કરતા હતા કે વોટ એવર. એ રિમૂવ કરવાને કારણે એના જે ઇન્હેરન્ટ ફંક્શન છે, અમુક આપણા જે સેક્સ્યુઅલ ફંક્શન છે, આપણા ઇરેક્ટાઇલ ફંક્શન છે, યુરિનનો કંટ્રોલ છે, આ બધા ફંક્શન પર નાની મોટી અસર પડતી હતી, થોડી સાઇડ ઇફેક્ટ થતી. એટલે હવે નવી પદ્ધતિ આવી ગઈ જેમાં આપણે પ્રોસ્ટેટ પ્રિઝર્વ કરીએ છીએ. કરન્ટલી ધ કોન્સેપ્ટ ઇઝ ચેન્જિંગ, ઓર્ગન પ્રિઝર્વેશન. ઇવન કેન્સર હોય તો બી ઓર્ગન આપણે આખું નથી કાઢતા, ઓર્ગન પ્રિઝર્વ કરીએ છીએ. તો આવા જે નોર્મલ એજ રિલેટેડ એન્લાર્જમેન્ટ માટે શા માટે આખી ગ્રંથિ કાઢવી? સો ધ ન્યૂ કોન્સેપ્ટ ઇઝ પ્રોસ્ટેટ પ્રિઝર્વેશન. એટલે એમાં કશું જ રિમૂવ કર્યા વગર નાની ક્લિપ મૂકીને અથવા તો એક ઇન્જેક્શન થેરાપી છે, ઇન્જેક્શન આપી અને આપણે જે માર્ગ સાંકડો થઈ ગયો છે એને પોળો કરી શકીએ, જે ખાલી 4 કે 5 મિનિટમાં થતી પ્રોસિજર છે. એને સેશનની જરૂર નથી. તમે સવારે આવી અને સાંજે ઘરે જતા રહો. એક જ એનો ડાઉનફોલ છે કે ખાસી કોસ્ટલી છે, પણ ધીરે ધીરે આપણા કોસ્ટ કોન્શિયસ કન્ટ્રીમાં ઓફ ધી રેકોર્ડ કેટલા રૂપિયા થાય? 2-2.5 લાખ બધું રિકવરી કરતા દાખલ કર્યા પછી આપણે અહીંયા સાયન્સ ડિસ્કસ કરીએ છીએ, કોમર્સ ડિસ્કસ નહીં કરીએ. સો કેટલો આશરે કેટલો ખર્ચો થાય? આપણે મળીએ સર, આપણે આ છે ને સાંભળો, આપણે આઈ થિંક વી આર અને એમાં પ્રધાનમંત્રીની જે યોજના છે આયુષ્યમાન, એ કાર્ડ ચાલે છે ખરું તમામ હોસ્પિટલોમાં? ના એક મિનિટ સમજી લો તમે. આયુષ્યમાન કાર્ડ ગવર્મેન્ટની બહુ સારી સર્વિસીસ છે. અમુક હોસ્પિટલમાં ચાલે છે, અમુકમાં હું નથી એટલે જ ચાલતી. પૂછું સર. अभी I would say it is roughly 1 per 1 lakh. It is sufficient. There are अभी seats are increasing. બહુ બધી સીટ વધી ગઈ છે અત્યારે, તો પણ એ સીટ્સ વધારે સાથે તમારી ફેસિલિટીઝ શું છે? ગામમાં જે યુરોલોજીસ્ટ જઈને પ્રેક્ટિસ કરે તો ત્યાં ફેસિલિટીઝ પણ હોવી જોઈએ. દેટ ગવર્મેન્ટને એ વધારવું જોઈએ કે ફેસિલિટીઝ પણ મળે ત્યાં જઈને, કારણ કે અત્યારે નોલેજ સાથે બહુ બધી વસ્તુ ટેકનોલોજી બેઝ પણ થઈ ગઈ છે. टेक्नोलॉजी पर जो मैं अगर इसका आंसर दे सकता हूँ तो अगर आप देखेंगे 5 साल पहले, मैं डॉक्टर आशीष पाटिल हूँ, प्रेसिडेंट यूरोलॉजिकल सोसाइटी ऑफ इंडिया वेस्ट जोन. तो अगर आप देखेंगे, आपका जो क्वेश्चन का आंसर है, 5 साल पहले अगर देखेंगे तो हार्डली 1 साल में 50 यूरोलॉजिस्ट पास होते थे. लेकिन जो अभी की सरकार है, सेंट्रल गवर्नमेंट है, उन्होंने बहुत ही बढ़िया एक पॉलिसी इम्प्लीमेंट की है जिसमें ज़्यादा से ज़्यादा पोस्ट ग्रेजुएट्स तैयार हो रहे हैं. तो आज इंडिया में अराउंड 500 यूरोलॉजिस्ट हर साल
तैयार हो रहे हैं और इससे जो अपना प्रपोर्शन है डॉक्टर पेशेंट प्रपोर्शन वो काफ़ी इम्प्रूव होने वाला है और काफ़ी डॉक्टर्स उपलब्ध होने वाले हैं। जो आपने सवाल किया कि प्रोस्टेट और इसकी बीमारियां ये आयुष्मान के अंडर या प्रधानमंत्री स्कीम के अंडर है क्या, ये ज़रूर है। जो हॉस्पिटल्स गवर्नमेंट ने सैंक्शन करी है वहाँ पे ये सारा ट्रीटमेंट फ्री में हो रहा है। हम लोग भी महाराष्ट्र में कर रहे हैं, आयुष्मान हमारे यहाँ भी चलती है महाराष्ट्र में और ये सरकार की बहुत बड़ी एक कंट्रीब्यूशन है टुवर्ड्स द सोसाइटी, जिसमें हम एज ए यूरोलॉजिकल सोसाइटी ऑफ इंडिया वेस्ट जोन हम लोग भी उसको पूरा सपोर्ट कर रहे हैं। ગુજરાતનો સાથ, ગુજરાતનો વિકાસ, ગુજરાતનો વિશ્વાસ.